આજની ધર્મકથા. પ્રણામ. સુકૃત સાગર પેથળ શાહ. આજે લગભગ 34 દિવસથી આપણે એ મહાપુરુષના ચરિત્રને સ્વાધ્યાયમાં લઈ રહ્યા છે કે જે મહાપુરુષના જીવનમાં અનેકવિધ પલટાઓ આવ્યા, અનેક પાસાઓ પલટ્યા, અનેક પરિવર્તનો આવ્યા. દેદ શાહનું ચરિત્ર અને ઉજ્જવળ પરંપરામાં થયેલા પેથળ શાહનું ચરિત્ર. પેથળ શાહે પોતાના દીકરા ઝાંઝણ શાહને આપેલું એક સંસ્કરણ અને ઘડતરનું એક સરસ મજાનું કવચ, અને ઝાંઝણ શાહનું પણ લોકોની સામે ઉપસી આવેલું એ સરસ મજાનું ઘડતરનું બળ. સુકૃત સાગર હવે પવિત્ર વ્યક્તિ તરીકે સરસ મજાના પંકાઈ પણ ગયા હતા, કારણ કે બ્રહ્મનું જબરદસ્ત પાલન એમના જીવનમાં. આ જીવન બ્રહ્મચર્ય વ્રત અને પછીથી જયસિંહ દેવની અંતરની ધારા જેની સાથે એકમેકની જેમ તાણાવાણાની જેમ વણાઈ ગયો હોય એવો રાજા સાથેનો મીઠો સંબંધ. કેટલીય વાતો પેથળ શાહ માટે કરી શકાય. અને આજે એ પેથળ શાહ ઊભા છે એક એવા ત્રિભેટે કે જ્યાંથી આખા ને આખા જૈન સંઘનું ધ્યાન આજે એમની પર છે. એમ કહી શકાય કદાચ કે એ સમયે આખા જૈન જગતનું ફોકસ એ ફક્ત ને ફક્ત પેથળ શાહ છે. છરીપાલિત સંઘ લઈને ગયા શત્રુંજય, ત્યાંથી આવ્યા ગિરનાર, અને ગિરનાર પર પૂર્ણ શ્રેષ્ઠી સાથેનો મેળાપ થયો. બંને વચ્ચે વિવાદ જાગ્યો, પેલો પગ કોણ મૂકે, મધ્યમ માર્ગ નીકળ્યો, બંનેવે ભેગો પગ મૂક્યો, પણ ગિરનારની માલિકીની વાત આવીને ઊભી. અને એમાં વૃદ્ધ પુરુષોએ એવો સંકેત આપ્યો કે જે સૌથી વધુ ચડાવો લઈ અને ઇન્દ્રમાળ પહેરશે એનું ગિરનાર. બંને ઉપર પહોંચ્યા સંઘો. નેમિનાથ ભગવાનનું શ્યામલ બિંબ અનેરી આભા સાથે શોભી રહ્યું હતું. ગર્ભગૃહની શોભા એ સમયે પણ ગજબની હતી, આજે પણ એટલી જ ગજબની છે. જમણી બાજુએ સંઘપતિ પેથળ શાહ ઊભા રહ્યા અને ડાબી બાજુએ પૂર્ણ શ્રેષ્ઠી ઊભા રહ્યા. સહજપણે જમણી બાજુ મંત્રેશ્વરનું આવવું એ જાણે દરેક વ્યક્તિઓને મનમાં એવું ઠસાવતું ગયું કે આ શુકન એ મંત્રેશ્વર માટેના શુભતાના શુકન છે. જમણી બાજુ એ હંમેશા પોઝિટિવિટીની બાજુ કીધી છે, અને એટલે જ આપણે ત્યાં હંમેશા કોઈ પણ શુભ કામ જમણા હાથેથી કરવાની વાત આવે. જમણું આવર્ત એ શુભતાનું આવર્ત, અને એટલે પુરુષો માટે પણ પૂજા કરતા સમયે જમણો ખભો એ 100% ખુલ્લો જોઈએ એ વાત. આ જમણી બાજુની ઘણી વાતો પણ અત્યારે અસ્થાને, અત્યારે રસાકસી જામી છે પેથળ શાહ અને પેથળ શાહની સાથે આવેલા તમામ વ્યક્તિઓમાં કે મંત્રેશ્વર આજે ગિરનારની લાજ સાચવે છે કે નહીં એ જોવું છે. રસાકસી શરૂ થઈ. ઇન્દ્રમાળ પહેરવાની ઉછામણીની શરૂઆત તો સુવર્ણ મુદ્રાઓથી થઈ, પણ એ સુવર્ણ મુદ્રાઓની તો હદ પૂરી થઈ ગઈ, અને પછી શેર સુવર્ણની હોડ આરંભાઈ. નંબર ઓફ સુવર્ણ મુદ્રા એ નંબરમાં તો ક્યાં ચાલવાનું હતું, 1000 લાખ કરોડ અબજ આટલાથી તો ઘણું આગળ વધાય સુવર્ણ મુદ્રાઓથી. એટલે હવે કેટલા શેર સુવર્ણ મૂકશો એની વાત ચાલુ થઈ. શેર સુવર્ણમાંથી આગળ વધાયું, અને એમાંથી આગળ વધતા હવે મોટું માપ આવ્યું ધડી. આ ધડીનું માપ કેટલું એ આપણે આગળ જોઈશું. એટલે આપણને કદાચ એમ થાય કે અત્યારે આ જગતની અંદર જેટલું સોનું છે એમાંના કેટલા ભાગનું, કેટલા પર્સન્ટેજનું સોનું ફક્ત અને ફક્ત ગિરનાર તીર્થ માટે આ મંત્રેશ્વર પેથળ શાહે વાપર્યું છે એ આપણે જ્યારે અત્યારની આપણી પરિભાષા, કિલોની પરિભાષામાં જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ધડીના માપથી ઇન્દ્રધજાની પહેરામણી, ઉછામણી બોલવાની શરૂ થઈ. પૂર્ણ શ્રેષ્ઠીએ કીધું, મારી એક ધડી સોનું લખો, બોલો. અને દિગંબરીય સંઘ એ તાળીઓના ગડગડાટથી પોતાના શ્રેષ્ઠીનો જાણે વિજય થયો હોય એ રીતે વધાવવાનું શરૂ કર્યું. એક ધડી સોનું.
અને આ પૂર્ણશ્રેષ્ઠી હજી પોતાની મૂછને જરાક તાવ આપે ત્યાં જ પાછળથી અવાજ સંભળાયો, 3 ધડી સોનું. બમણું થાય તોય સમજી શકાય, સીધું 3 ગણું. અને મંત્રીશ્વર પેથળ શાહ ઊભા થઈ અને બહુ વિનમ્ર ભાવે પૂર્ણશ્રેષ્ઠીની સામે પડકાર ફેંકે છે. પૂર્ણશ્રેષ્ઠી બોલ્યા, 4 ધડી સોનું. અને મંત્રીશ્વરે એમની સામે જાણે એમની દયા ખાતા હોય એ રીતે એમણે બહુ સામાન્યપણે કહ્યું, 6 ધડી સોનું. પેલા પૂર્ણશ્રેષ્ઠીને લાગવા લાગ્યું કે મારે એને સમજાવવો જોઈએ કે તું જે ધડી શબ્દ બોલે છે એની સાથે સુવર્ણ આવે છે. આપણે જે ચડાવો બોલી રહ્યા છે એ સુવર્ણનો છે. ફક્ત 6 ધડી બોલવાથી થવાનું નથી. 6 ધડી શું આપશું? સોનું. અને સોનું એ કોઈ પીળા રંગની ધાતુ નથી, એ સુવર્ણ મુદ્રા છે, સોનું છે. એની કિંમત કેટલી આંકી શકાય? 6 ધડી સોનું. પણ પેથળ શાહના મુખ પર પૂર્ણપણે નમ્રતા, વિનય અને નિશ્ચિંતતા હતા. અંદરમાં હરી બેઠો હોય એને બહાર ક્યારે પણ અહંકાર ટકોરા ન મારી શકે. 6 ધડી સોનું બોલ્યા પછી પણ પેથળ શાહનો ખભો ઉછળ્યો નહીં. કારણ કે એમને ક્યાંય વિકલ્પ એવો ન હતો કે હું મારું ધન વાપરું છું. એ સ્પષ્ટ હતા. પુણ્યથી મળેલું, પરમાત્માના શાસનની ભક્તિ કરી હશે અને એનાથી પુણ્ય બંધાયું હશે. એ પુણ્ય દ્વારા મળેલું એ પરમાત્માના શરણે સોંપી રહ્યો છું. હું તો માધ્યમ માત્ર છું. અને મૂર્છા એ શબ્દ તો કદાચ પેથળ શાહના આખા જીવનકાળ દરમિયાન ક્યાંય આપણે અનુભવી શકીએ નહીં એવું એમનું પવિત્ર જીવન. એટલે ન ધનનો મોહ, ન ધનની મૂર્છા. તો એ ધન સમર્પણ કર્યા પછી એનો અહંકાર ક્યાંથી આવે? પૂર્ણશ્રેષ્ઠી એમ ઉતરે એમ ન હતા. પોતાનું વજૂદ અહીંયા દાવ પર લગાડવું હતું, આખું ને આખું. કારણ કે એમની પાછળ દિગંબર સંપ્રદાય આખો ને આખો એની પ્રતિષ્ઠા હતી. અને આગળ વધે છે. દિલ્હીના દરબારમાંથી આવ્યા છે એ વટપૂર્વક બોલ્યા, 9 ધડી સોનું. પેથળ શાહને મન હજી પણ એક રમત જ ચાલે છે અને બહુ જ સહજ ભાવે પોતે બોલે છે, 12 ધડી સોનું. હવે પૂર્ણશ્રેષ્ઠીને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક મારી જે લિમિટ આવવી જોઈએ, મર્યાદા આવવી જોઈએ એ આવતી જતી લાગે છે. હું આનાથી આગળ કઈ રીતે બોલું? અને તેમ છતાં પણ પૂર્ણશ્રેષ્ઠીએ કહ્યું, 14 ધડી સોનું. હવે તો પેથળ શાહે જાનની બાજી લગાડવી પડે એવું હતું. કારણ કે ગિરનારનો અધિકાર જાય અને મંત્રીશ્વરના જીવનનું એ સૌથી મોટું લાંછન ગણાય કે મંત્રીશ્વરના હોતા છતાં ગિરનાર આપણા શ્વેતાંબરોના હાથમાંથી ગયો. અને મંત્રીશ્વર હજી પણ સરળતાથી, સહજતાથી બોલે છે, 16 ધડી સોનું. અને હવે પૂર્ણશ્રેષ્ઠીની આંખે અંધારા આવવાના શરૂ થયા. શું ગિરનાર મારા હાથમાંથી વહી જશે? ના ના, ગિરનાર એમ કેમ જવા દેવાય? જો મારું ધન આ વખતે કામમાં નહીં આવે તો પછી ક્યારે કામમાં આવશે? 16 ધડી સોનું, લગભગ મારી પૂર્ણ સંપત્તિ આમાં ને આમાં આવી જાય. એનાથી વધુ સંપત્તિ તો કદાચ હું મારું બધું વેચી દઉં તો પણ ન આવે. તો શું મારે હાર માની લેવી? ના, પૂર્ણશ્રેષ્ઠી પણ વિચક્ષણ છે. જેમ તેમ કરીને એવો દાવ નાખવો છે કે જેના કારણે પોતાને સમય મળી રહે અને પોતે આ રસાકસીમાંથી વિજેતા પુરવાર થઈ અને બહાર આવે. અને એમણે પોતાનું જાહેરમાં મંતવ્ય આપવાનું શરૂ કર્યું કે મહામંત્રી, આજે તો બસ આટલું જ બોલીને થંભાવી દઈએ. અમારે 1 અઠવાડિયાની મુદ્દત જોઈએ. પણ એક વાત સમજી લો, અમે અહીંયા હારીએ છીએ એટલે બોલીએ છીએ એવું નહીં. ગિરનારનું જતન અમે પ્રાણના પણ ભોગે કરશું. પ્રભુ રક્ષા કાજે આ પૈસાની ન્યોછાવરી નહીં થાય તો ક્યારે થશે? પણ અમે જેટલું ધન લઈને આવ્યા છે એટલું ધન અહીંયા પૂર્ણ થાય છે. એટલે હવે અમને 8 દિવસની મુદ્દત આપો. અમે નવું ધન સંચિત કરી અને લઈ આવીએ અને પછી બોલીએ. કારણ કે અમે બધા સજ્જન પુરુષો છીએ. અમે ક્યારે પણ અમારા ખીચામાં ન હોય, અમારી પાસે ન હોય એવી પહેરામણી, એવી ઉછામણી બોલતા નથી. શ્વેતાંબર સંપ્રદાયના તમામ વ્યક્તિઓ બેઠા છે. બધાને ખ્યાલ આવે છે કે આ તો મંત્રીશ્વર દાવ રમી રહ્યા છે.
અને આ સાવ જુઠ્ઠી વાત, ખોટી વાત. સોનું તો તમે ક્યારે પણ આપી શકશો. ચડામણી બોલો, અત્યારે રસ જામ્યો છે, પૂરું કરો. અને નથી થતું તો સ્વીકારી લો કે તમારી આગળ શક્તિ નથી. આ 10 દિવસ જો મંત્રેશ્વર આપી દેશે તો નક્કી વાત છે કે આ લોકો આખા ને આખા દિગંબર સંપ્રદાય આખા ભારતમાંથી બધેથી પોતાનું સોનું એકઠું કરી લેશે 10 દિવસમાં, અને એવું સોનું બોલશે, એવી પહેરાવણી બોલશે, ઉછામણી બોલશે કે જેને આંબવું બહુ મુશ્કેલ થશે. બધા જ મનોમન પ્રાર્થના કરવા લાગ્યા નેમિનાથ ભગવાનને કે હે નેમિનાથ ભગવાન, આ સરળતાના ધણી, સરળતાની મૂર્તિ સમા પેથળ શાહ મંત્રીને એ શુભ વિચાર આપજો કે આ વાતને ન સ્વીકારે. કારણ કે આ એમને નહીં, સમગ્ર શ્વેતાંબર સંપ્રદાય માટે એ બહુ જ કસોટીકારક પુરવાર થશે. બધાના મન પ્રભુ પાસે, પ્રભુ તરફ, અને બધાની આંખ પેથળ શાહ તરફ. અને પેથળ શાહ એ જ સહજ ભાવથી પૂર્ણશ્રેષ્ઠીને કહે છે, 8 નહીં 10 દિવસ બસ રાજી, પણ એટલું લખીને રાખજો કે અંતે તો સત્યનો જ સત્કાર થશે અને સત્યનો જ જય જયકાર થશે. પૂર્ણશ્રેષ્ઠી 10 પળની મુદ્દત હોય કે 10 વર્ષની, ગિરનાર એનો જે સાચા ઇજારદાર છે એવા શ્વેતાંબરોનો જ રહેશે. શ્વેતાંબરોનો જ હતો, શ્વેતાંબરોનો જ છે અને શ્વેતાંબરોનો જ રહેશે. અને પૂર્ણશ્રેષ્ઠી દાદાના દરબારની અંદરમાં પોતાના મનની અંદરમાં જે વિહવળતા ઊભી થઈ છે એ કશાયમાં પરિણમી ન જાય, એટલે ત્યાં જ પેથળ શાહને રોકીને કહે છે કે મંત્રીશ્વર વધુ ન બોલો, અઠવાડિયા પછી બોલજો, કારણ કે ત્યારે જ ખબર પડશે કે ગિરનારનો સાચો ઇજારદાર કોણ છે. અને મંત્રીશ્વરે પણ એક સજ્જન વ્યક્તિને, એક ગંભીર વ્યક્તિને શોભે એમ એક પણ શબ્દ બોલ્યા વિના ફક્ત એક નાનકડું હાસ્ય વેરી અને એ પૂર્ણશ્રેષ્ઠીને એક જવાબ જાણે આપી દીધો હોય એ રીતે નિરાતે પોતે પોતાના સ્થાન ઉપર બેસી ગયા. અને એ દિવસે આશ્ચર્યની સાથે અજ્ઞાતની વાટે આશાભરી મીઠ સાથે બંને સંઘો છૂટા પડ્યા. બંને સંઘોને ખબર નથી કે હવે શું થશે. કારણ કે દિગંબરીય સંઘ એ જાણતો હતો કે આ 14 ધડી સોનું, અને જેટલું પણ સોનું આ બોલી રહ્યા છે 16 ધડી સોનું, એ 16 ધડી સોનું એ પણ આપણને આંખે અંધારા આપે એટલી મોટી સંખ્યાનું સોનું કહેવાય. તો હવે એનાથી આગળ શું બોલશું? અને પેલા પેથળ શાહ તો જે નિરાતથી બોલી રહ્યા છે એ તો જાણે એવી રીતે બોલી રહ્યા છે કે એમણે ચણાને મમરા વેરવા હોય. બધાના મનમાં ભય હતો, પણ સાથે સાથે પૂર્ણશ્રેષ્ઠીની શક્તિ ઉપર પણ એમને વિશ્વાસ હતો. આ બાજુ પેથળ શાહની સાથે જે શ્વેતાંબરી આમનઈના સંઘના માન્યતા વ્યક્તિઓ આવ્યા હતા એ બધાને પણ હતું કે પેથળ શાહ ઉપરનો ભરોસો અકબંધ છે, પણ આ પૂર્ણશ્રેષ્ઠી જો સમગ્ર દિગંબરો પાસેથી અહીંયા ધન લેવાનું નક્કી કરશે તો એ બહુ કપરું થઈ જશે. મંત્રીશ્વરે પવન વેગી પોતાની સાંઢણીઓને એક વણઝારને સાથે માંડવગઢ ભણી રવાના કરી. એક જ વાત હતી, જાઓ અને સોનાના ઢગલે ઢગલા લઈને આવો. આ બાજુ પૂર્ણશેઠ પણ નિષ્ક્રિય ન હતા. એમણે પણ દિલ્હી તરફ પોતાના સેવકોને રવાના કર્યા, અને આ સિવાય દિગંબર સંઘની અંદરમાં પણ ધડાધડ સમાચાર મોકલાવ્યા કે સંઘે સંઘની અંદર, ગામને ગામની અંદરમાં તીર્થરક્ષાની જોડી ફેરવો, જેટલું પણ એકઠું થઈ શકે એટલું દ્રવ્ય ભેગું કરો. હાકલોથી હવા ગુંગળાઈ ગઈ. વાતાવરણમાં ગિરનારની જ ચર્ચા હતી. ગિરનારનો સાચો ઇજારદાર કોણ? સોનાના સ્નેહ પર સૌથી વધુ છે કોણ દઈ શકે છે? એ વાતની રસાકસી હતી. એક બાજુ પેથળ શાહ અને બીજી બાજુ પૂર્ણશ્રેષ્ઠી. રાશિ બંનેવની એક, નામ બંનેવનું એક, બંનેવનું લક્ષ્ય એક, પણ બંનેવના આશય જુદા. એકને ગમે તે ભોગે જે પોતાનું છે એને સાચવવું છે, અને બીજાને ગમે તે ભોગે જે બીજાનું છે એને પડાવી લેવું છે. આપણને કદાચ એ ખબર છે કે આમાં જીત કોની થાય છે, પણ આપણે એ ઊંડાણમાં જવું જોઈએ કે જીત કોઈ વ્યક્તિની નથી થઈ. કોકની પાસે ઘણું સોનું હતું એટલે જીતી ગયો, એની જીત થઈ છે એવું નથી. જીત એની થાય છે જેનો આશય શુભ હોય છે. દ્રવ્યથી જે થતું હોય જગતની અંદર
એની બહુ મોટી કિંમતો નથી. કાળના પ્રવાહમાં એ ક્યાંય ભૂસાઈ જાય છે. પણ આશયથી જે શુભ આશયથી લડી રહ્યા છે એ હંમેશા આ ભવ અને પરભવ બધે જ વિજેતા બને છે. મંત્રીશ્વરને વિશ્વાસ હતો કે ગિરનાર શ્વેતંબરોનો જ રહેશે અને પૂર્ણ શેઠને કદાચ વિશ્વાસ ઓછો હતો, પણ ઉછળીને બડાઈ મારવાનું કામ થતું હતું કે ગિરનાર જે દિવસે શ્વેતાંબરોના હાથમાં જશે એ દિવસે સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગ્યો હશે અને ચંદ્રમામાંથી ચિનગારીઓ ખરતી હશે. ગિરનાર દિગંબરનો જ હતો અને દિગંબરોનો જ રહેશે. એક પછી એક દિવસો વહી જઈ રહ્યા હતા. પૂર્ણને પોતાની શક્તિ પર અંધશ્રદ્ધા હતી. પોતાના સંઘ ઉપર પણ એણે જે હાકલ કરી હતી રક્ષાની જોડીની, એ પણ છલકાઈ ગઈ હતી. દિવસો વીતી રહ્યા હતા. એક પછી એક બધેથી દ્રવ્ય આવવા લાગ્યું અને અહીંયા ગણાતું ગયું. દિગંબરીય સંઘના પડાવની અંદરમાં ખડકલા થવા લાગ્યા સંઘના અને મપાતા ગયા. વજન કરતાં એની જોડીમાં કુલ 28 ધડી સોનું ભેગું થયું. બધાને એવું લાગ્યું કે આ તો પાસા પોબારા થઈ ગયા. 16 ધડી પર અટક્યા છીએ, 28 ધડી થઈ. પેથળ શાને પરસેવો આવી જશે. કોઈએ પોતાના કંદોરા છોડીને આપ્યા, કોઈએ આભૂષણો ઉતારીને આપ્યા અને હવે બધાની આંખો હસી ઉઠી કે કોની તાકાત છે ગિરનાર પર સ્થાપિત થનારી દિગંબરીય સત્તાને ઉખેડી પણ કોઈ શકે. આ બાજુ મંત્રીશ્વરે કોઈને વાત જ નથી કરી. લોકો અંદર ચર્ચા કરી રહ્યા છે કે આ મંત્રીશ્વર કેમ તૈયારી નથી કરતા. એ તો આરાધનામાં બેઠા છે, આરાધનાથી પુણ્ય મળશે ના નથી, પણ તાત્કાલિક શું કરવાનું? કોઈને ખબર જ નથી કે મંત્રીશ્વરે જે કામ કરવા માટે લોકોને મોકલી દીધા છે સાંઢણીઓ સાથે, પવનવેગી સાંઢણીઓ સાથે, એ પોતાનું કામ કરી રહી છે. સજ્જન પુરુષોનું કામ છે ને કુદરત કરે. એમણે તો ફક્ત ને ફક્ત પોતાની પવિત્રતાને, પોતાની શુદ્ધિને અને પોતાના આશયને બળવત્તર બનાવવાનો હોય. આ બાજુ સાંઢણીઓ આવવાની શરૂ થઈ. માંડવગઢથી નીકળી ગઈ હતી અને હવે 8, 9, 10મો દિવસ આવવાનો છે. 9મા દિવસની રાત્રિ છે. આખી પ્રજા સૂતી છે. બંને પક્ષોના તમામ સંઘના વ્યક્તિઓ સૂતા છે. આવતીકાલની સવાર કેવી હશે એની આતુરતામાં બધા સૂતા છે. અને આ બાજુ પવનવેગી સાંઢણીઓ સોનાના નાના જાણે આખો ને આખો પર્વત ખડકી દીધો હોય એટલું સોનું લઈ અને ગિરનારના આંગણે આવીને ઊભી રહી ગઈ. 10મા દિવસની પ્રભાત ખીલી. આજની ઘડી પળ વચ્ચે તો બંને પક્ષના જીવન મરણ ઘૂમી રહ્યા હતા. બંને સંઘો ભગવાન શ્રી નેમિનાથ દરબારના ખડા થયા. બંનેના મોં પર ખુમારી હતી, ગર્વની રેખા હતી અને ગિરનાર કાજે પોતે જે કુરબાની આપી છે કુરબાનીનો ભાવ પણ હતો. પેલો સંઘવી પૂર્ણ હોય તો 4 પગે ઉછળી રહ્યો હતો. પોતાની પાસે એકઠી થયેલી સુવર્ણ રાશિ પર એણે જાણે કલ્પનામાં પોતાની વિજયની ઇમારત ચણી દીધી હતી. એને એમ થયું કે હું આ લોકોને એક ઘા અને વાત પૂરી એવો ફટકો ન મારું. દિગંબરીય સંઘ એ શું છે એ જગત આખાને બતાવી દઉં. 16 પછી 18 આવી શકે, ના નથી, પણ હું શું કામ 18 બોલું? મારી પાસે આખા ને આખા દિગંબરીય સંઘની શક્તિ પડી છે અને હું એ આખી શક્તિને 1 શોટ દાવ પર લગાડું. અને આ બાજુ થોડીક પૂર્વ ભૂમિકા રચાઈ અને પછીથી શરૂ થયું કે હવે ફરીથી ઇન્દ્રમાળ માટેની આ ચડામણી, પહેરામણી એ શરૂ થાય છે. નાનકડી એક બ્રીફ આપી બોલનાર વ્યક્તિએ કે આપણે 16 ધડી સોના ઉપર અટક્યા હતા. આ 16 ધડી સોનું એ પણ બહુ મોટી રકમ છે. બસ હવે આના પછી મંત્રીશ્વરો બોલો તમે કે તમારે હવે શું કરવું છે. અને પૂર્ણશ્રેષ્ઠીએ હાથ ઊંચો કર્યો અને એમ કહ્યું કે 16 ધડી સોનું એ એમનું હતું, વાંધો નથી, અમારા 28 ધડી સોનું એનો ચઢાવો બોલ્યો. અને એટલા ગર્વથી એ આજુબાજુ જોવા લાગ્યા. આખો દિગંબરીય સંઘ એ જયનાદ સાથે એમને વધાવવા લાગ્યો. લોકોને એવું લાગવા લાગ્યું કે બસ હવે તો આ અમારું જ. આ કાચી ક્ષણે પેથળશા મોઢું નીચું નાખી અને બેસી જશે. અને પેથળશાની આજુબાજુમાં રહેલો શ્વેતાંબરીય સંઘ એ પણ આ વાત સાંભળી અને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. આંખો પહોળી થઈ ગઈ, કાન ઊભા થઈ ગયા, મન થંભી ગયું. શ્વસન તંત્ર આખું ને આખું શ્વાસ લેવાનું અટકીને ભૂલી ગયું હોય એ રીતે બધા જ એક ચિંતામાં ગરકાવ થયા. 28 ધડી સોનું
એક તીર્થની રક્ષા માટે, એક તીર્થની ઇન્દ્રમાળ પહેરવા માટે 28 ધડી સોનું. અને લોકોને એવું લાગ્યું કે હવે તો ગયા. મંત્રીશ્વર બોલીને જેટલું બોલવું હતું એ બધું એમણે તો બોલી લીધેલું. અને ગઈકાલ સુધી મંત્રીશ્વર તો ફક્ત પરમાત્માની પૂજાઓ કરતા હતા. બોલો ક્યાં કામમાં આવી આ પૂજા? શું થયું? હવે આ 28 ધડી સોનુને પહોંચી વળવાની તાકાત ક્યાં છે આપણી? અને બધાના મનની અંદરમાં વિહવળતા, ચિંતા, નેમિનાથ ભગવાનનું સ્મરણ. અને આ ગિરનાર ગયું આવું પણ વિચારવાવાળા નકારાત્મક તત્વો, વ્યક્તિઓ હાજર. અને બધી નકારાત્મકતાની વચ્ચે કેટલાકના હૃદયમાં આશાનો દીવડો હતો. કારણ કે આ દીવડો એ પેથળશા હતો. માતા વિમલશ્રીએ જે સ્વપ્ન જોયું હતું એમના જન્મ પૂર્વે, કે એ જ્યારે ઘરમાં છે ત્યારે એનો પ્રકાશ થોડો ઓછો છે, પણ એ પ્રકાશ વેરાતો નગરના ચોકની વચ્ચે આવે છે અને ત્યારે સૂર્યની જેવું અજવાળું કરે છે. આજે એ અજવાળું અનુભવવાનો દિવસ હતો. ફક્ત પેથળશાના પરિવાર માટેની, સમગ્રતયા શ્વેતાંબરીય સંઘ માટે એ સૂર્ય જેવું અજવાળું અનુભવવાનો દિવસ હતો. 28 ધડી સોનું. એનો જવાબ પેથળશા શું આપે છે, કઈ રીતે આપે છે, અને આપ્યા પછીની જે ઘટના છે કે જે કદાચ બહુ પ્રચલિત નથી, એ બધી ઘટનાઓને માણવા ફરીથી કાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.